ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે શ્રાવણ મહિનાની જે અમાસ હોય છે એ દિવસે બીજું એક ઉત્તમ વિધાન હોય છે અને એ દરેક વ્યક્તિએ કરવું જોઈએ। અને શું હોય છે તો શ્રાવણ મહિનાની અમાસે આપણે જે દાભડો કહીએ છીએ, કુશા કહીએ છીએ, દર્ભ કહીએ છીએ, એને આમંત્રિત કરી અને આપણે આપણા ઘરે લાવવાના હોય છે। કેવી રીતે, કેમ, એનું મહત્વ શું છે, આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે જન્મ મનુષ્યનો થાય ત્યાંથી મૃત્યુ પછી સુધી પણ કે મૃત્યુ પર્યંત કે મૃત્યુ ઉપરાંત સુધી જેટલી પણ ક્રિયાઓ કરવામાં આવે એમાં દાભ કે દાભડો કે કુશા કે દર્ભ આપણે જે કંઈ કહીએ એની બહુ જ વિશેષ રૂપથી જરૂર હોય ને હોય। અને દર્ભ વગર કોઈ પણ પૂજાપાઠ ક્યારેય પૂર્ણ થતા નથી, મોટા ભાગે ખાસ કરીને આપણે પિતૃ કાર્યમાં। હવે પિતૃ કાર્યમાં જ આપણે એને એક સમેટીને રાખ્યું છે કે પિતૃ કાર્ય હોય તો દાભડો જોઈએ, પણ એવું નથી, દરેક કાર્યમાં દાભ વપરાય છે અને જરૂરી છે। તો હવે એ દાભને લાવવા માટે આખા વર્ષમાં જોવા જઈએ ને ખરેખર તો આ એક જ દિવસ છે કે તમે આખા વર્ષ માટે દાભડો બધો આમંત્રિત કરી અને કાપીને ઘરે લાવો અને આખા વર્ષ દરમિયાન પૂજા પાઠ, નિત્ય પૂજા આદિમાં બધામાં તમે એનો પ્રયોગ કરી શકો। અને આ શાસ્ત્રમાં લિખિત રૂપમાં આખો પ્રયોગ છે। હવે કદાચ કોઈ દેશકાળ પ્રમાણે દાભ ન લાવી શકે તો પછી શું કરવું? તો દાભના જે પ્રકાર છે ને એ 10 પ્રકારના છે, અલગ અલગ। જેમ કે કુશ એટલે દાભડો થયો, યવ એટલે જવ થયા, પછી દુર્વા એટલે આપણે જે ધરો કહીએ છીએ એ થઈ, પછી આપણે ના હોય તો ડાંગર છે એને પણ દાભના અભાવે પ્રયોગ કરી શકાય, પછી ગેહું એટલે ઘઉં કહેવાય તો એ ઘઉં, પછી મુંજ આવે છે, મુંજ થયું, અને બલવજ એટલે ટૂંકો દાબડો, નાનો દાબડો કે શોર્ટ દાબડો। આ અલગ અલગ પ્રકારના દાબ છે, આમાંથી કોઈ પણ વસ્તુનો આપણે પ્રયોગ કરી શકીએ। જો આપણને દાબ ના મળે તો પણ આપણે દાબ મળે જ, એવું નથી કે નથી મળતો। નદી કિનારે છે, તળાવના કિનારે છે, બધાના ખેતરમાં આ દાબડો થતો જોઈને બધા ઉગાડતા હોય છે। તો કહેવાનો અર્થ છે કે જો તમારે આ દાભડો લાવવો હોય આખા વર્ષ દરમિયાન પ્રયોગ કરવા તો શ્રાવણ મહિનાની અમાસે લગભગ સૂર્યાસ્ત પહેલાં ગમે તે સમયે જઈ અને આ ક્રિયા કરી અને દાભડો લાવવાનો। હવે એનું મહત્ત્વ શું છે? તો આ જે દાભ જે છે એ દરેક કર્મમાં, જે રીતે મેં તમને કીધું કે નિત્ય નૈમિત્તિક જે કંઈ પણ કર્મ આપણે કરીએ છીએ એમાં જરૂર પડે ને કદાચ તમને યાદ કરાવું કે જ્યારે સૂર્યચંદ્ર ગ્રહણ હોય ત્યારે આપણે એ દાભના ટુકડા આપણા મંદિરમાં, કબાટમાં, તિજોરીમાં કે રસોડામાં બધે મૂકતા હોઈએ છીએ। કેમ? કારણ કે દાભનું એટલું મહત્ત્વ છે। દર્ભ વિના કશું શક્ય ધર્મશાસ્ત્રમાં નથી। હવે જ્યારે આપણે દાભડો લેવા જઈએ ત્યારે શું કરવાનું? તો જ્યારે આપણે દાભ લેવા જઈએ તો સૌથી પહેલાં આપણે જે દાતરડું હોય કે ચપ્પુ જેનાથી પણ કાપવાના હોય એને પ્રોપર ધોઈ નાખવાનું, ધોઈ એને દાતરડા કે ચપ્પાને ચાંદલો કરવાનો। એના પછી જ્યારે આપણે દાભ લેવા જઈએ ત્યારે આપણા ચંપલ કે બૂટ કાઢી અને પછી દાભને નમસ્કાર કરવાનો। અને બને તો જ્યારે દાભ કાપીએ ને ત્યારે આપણું મોઢું ઉત્તર દિશામાં હોય તો વધુ સારું, નહીં તો પૂર્વ દિશામાં મોઢું રાખવાનું અને પછી બે હાથ જોડી અને આ મંત્ર બોલવાનો કે વિરંચિના સહોત્પન્ન પરમેષ્ઠી નિસર્ગજ નુદ સર્વાણી પાપાની દર્ભ સ્વસ્તિ કરો ભવ। દરેક પ્રકારે મારું સ્વસ્તિ કરે એટલે હું દાભને તમારું આમંત્રણ કરવા આવ્યો છું કે તમને મારા ઘરે લઈ જવા આવાહન કરવા આવ્યો છું, તો તમે મારી સાથે આવજો। અને જ્યારે આપણે એ દાભ કાપીએ ત્યારે શું બોલવાનું? હુમ ફટ, એ રીતે દાભને કાપી અને આપણા ઘરે લાવવાનું। અને આ રીતે પવિત્ર દાભને આપણા ઘરે જ્યારે લાવીએ એના પછી રોજ આપણે એ દાભનો પૂજા પાઠમાં કે અમુક વાર તમે જોયું હશે કે અહીંયા દાભની વીંટી પહેરતા હોય છે, તો એ દાભની વીંટી નિત્ય પૂજા પાઠમાં પણ પહેરવાની હોય છે। ભલે દર્ભા ભાવે આપણે આ રીતે સોના ચાંદી કે 3 ધાતુની વીંટી પહેરીએ છીએ એટલે વાંધો નહીં, પણ વિશેષ કર્મોમાં તો દાભની વીંટી એ પહેરવી જ પડે છે બનાવીને, એટલે દાભડો બહુ જરૂરી છે। અને આ પવિત્ર અમાસ છે ને એમાંય આ વખત તો પાછી શનિવારી અમાસ એટલે કેટલું બધું ફળ પ્રાપ્ત થાય। તો જરૂરથી દાભને આમંત્રણ આપી દાભડો લાવી પોતાના ઘરે રાખવો અને સરસ એના છે ને આમ સરસ એક પ્રોપર કહેવાય ને કે જોડી બનાવીને એને આમ બાંધીને રાખવાની। જેમ જેમ જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી આપણે દાભડો કાઢવાનો, પછી પાણીમાં મૂકશું એટલે પોચો થઈ જાય ને પછી એનો પ્રયોગ કરવાનો। તો કહેવાનો અર્થ છે કે આ વિશેષ અમાસે
શ્રાવણ મહિનાની અમાસે આ દાબ લાવવાનું ઘરમાં બહુ જ મહત્ત્વ હોય છે. તો જરૂરથી શક્ય હોય, સંભવ હોય તો દાબડો તમે તમારા ઘરે આમંત્રણ આપીને કે આમંત્રિત કરીને સાથે લઈ શકો છો. અને વિશેષ રૂપે અહીંયા એવું લખ્યું છે, જો શક્ય હોય ને કોઈ બ્રાહ્મણ દ્વારા તમે આ ક્રિયા કરાવો તો વધુ સારું રહેશે, અન્યથા તમે સ્વયં પણ આ ક્રિયા કરી શકો છો. ઓમ ગણેશ હર હર મહાદેવ.